બિનઅધિકૃત રીતે ખનિજ ખનન કરનાર સામે પગલાં લેતા ભૂસ્તરશાસ્ત્રી. બિનઅધિકૃત ખનિજ ખનન કરતા 103 વાહનો સીઝ કરાયા. છોટાઉદેપુર જિલ્લામાં સાદી રેતી, ડોલોમાઇટ, ગ્રેનાઇટના બૂટ બંદર આવેલા છે. કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી તન્વીર સૈયદના નેતૃત્વમાં ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં તાલુકામાં બિનઅધિકૃત રીતે ખનિજના ખનન, વહન અને સંગ્રહ કરવામાં સંડોવાયેલા વાહન પકડી સીઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી. ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન સાદી રેતી, ડોલોમાઇટ, બ્લેક ટ્રેપ અને ગ્રેનાઇટ જેવા ખનિજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ કરવા બદલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી 41 વાહનો, જેતપુર પાવી તાલુકામાંથી 32 વાહનો, છોટા તાલુકામાંથી 17 વાહનો, સંખેડા તાલુકામાંથી 6 વાહનો, નસવાડી તાલુકામાંથી 7 વાહનો, જેમાં 6 એસ્કેવેટર મશીન, 1 લોડર મશીન, 56 ટ્રકો તેમજ 40 ટ્રેક્ટરો મળી કુલ 103 વાહનો સીઝ કરવામાં આવ્યા હતા. આ તમામ વાહનોના માલિકોને નિયમાનુસાર નોટિસ ફાટવી બેનામાને કુલ ₹98.36 લાખની વસૂલાત કરવામાં આવી હતી.